નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર પૂર્ણ હરીફાઈ એટલે શું અને તેના લક્ષણો વિશે ચર્ચા કરી હતી. આજે આપણે સમજવું છે ઈજારો, કે ભાઈ બજારની અંદર ઈજારો એટલે શું, જેને ઇંગ્લિશમાં મોનોપોલી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખબર છે ઘણીવાર વાતચીતમાં આપણે કહેતા હોય તમારી આ કામમાં માસ્ટરી છે, આ કામમાં તમારી મોનોપોલી છે, એની મોનોપોલી કોઈ તોડી જ ન શકે, આવું આપણે કહેતા હોઈએ છીએ. બરાબર. તો ઈજારાવાળા બજારમાં સામાન્ય રીતે વેચનારા એક જ હોય. મોટા ભાગે કેટલા વેચનારા હોય? એક જ વેચનારા હોય અને ખરીદનારા અસંખ્ય હોય. એવું જે બજાર છે એને આપણે ઈજારા તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તાવના જોઈએ તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ બજારના બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઈજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઈજારો પણ પૂર્ણ હરીફાઈની જેમ એક કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઈજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઈજારો છે. કારણ કે કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુ વેચતા નથી, એના જેવી જ બીજા અનેક લોકો વેચતા હોય છે, પણ આ પોતે જે બનાવે છે એમાં એની માસ્ટરી હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ, જો આમ તો અપૂર્ણ ઈજારો છે એને ઈજારા તરીકે ઓળખવામાં આવે છે, ઈજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. કે કોલગેટ છે તો તમને ખબર છે બજારમાં ટૂથપેસ્ટ કેટલા બધા બનાવે છે, પણ કોલગેટ છે એની માસ્ટરી છે. બરાબર. તો આ રીતે બજારમાં ઘણી બધી પેઢીઓ હોય, પણ એમાંથી અમુક પેઢીઓ છે એ પોતે જે વસ્તુ બનાવે છે એમાં એની માસ્ટરી હોય અને અશુદ્ધ ઈજારો તરીકે ઓળખવામાં આવે છે, ઈજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. ઈજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનોસ અને પોલેન એવા બે શબ્દ પ્રયોગ થયો છે. મોનોસનો અર્થ થાય છે એક અને પોલેનનો અર્થ વેચનાર થાય છે. આમ એક વેચનારનું બજાર એટલે ઈજારો. ઈજારાની વ્યાખ્યામાં ચેમ્બરલીને કીધું છે કે જ્યારે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઈજારો છે. જો શું કીધું કે કોઈ એક પેઢીનો પુરવઠા ઉપર અંકુશ હોય. પુરવઠો એટલે શું? બજારમાં જે વસ્તુ વેચવા માટે મૂકીએ છીએ એને આપણે પુરવઠો કહીએ છીએ. બરાબર. બાકી ઉત્પાદન તો ઘણું બધું હોય, પણ જે વ્યક્તિ બજારમાં પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવતો હોય તો એને ઈજારાવાળી પેઢી તરીકે આપણે ઓળખીએ છીએ. કે બજારમાં ક્યારે કેટલી વસ્તુ વેચવા મૂકવી, ક્યારે કેટલી વસ્તુ પાછી ખેંચી લેવી, ક્યારે વસ્તુ બજારમાં મૂકવી જ નહીં, આ તમામે તમામ બાબતો વસ્તુની કિંમત ઉપર પણ એ જ વ્યક્તિનો ઈજારો હોય છે. તો આ રીતે બજારમાં જો કોઈ એક પેઢી પુરવઠા ઉપર અંકુશ ધરાવતી હોય, પુરવઠાને કાબુમાં કરી શકતી હોય, પુરવઠામાં વધારો ઘટાડો કરી શકતી હોય, તો એ પેઢી શું ધરાવે છે? ઈજારો ધરાવે છે એમ કહેવાય. બીજી વ્યાખ્યા કીધી છે સ્ટીગલર ભાઈએ કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઈજારદાર. ભૂતકાળમાં આપણી પાસે વિકલ્પો નહોતા. ગુજરાત એસટી એ જ રીતે ત્યાં રેલવેમાં તમે જુઓ કે ખાનગીકરણ નહોતું, એ પેલા રેલવેનો કોઈ વિકલ્પ નહોતો, એટલે રેલવે શું ઉદાહરણ કહી શકાય? ઈજારો ધરાવે છે. ગમે એટલી મોડી પડે, ગમે એટલો સમય ઊભી રાખવી પડે, ગમે તે પરિસ્થિતિ હોય, તમારે એ પ્રમાણે ચાલવું પડે. જ્યારે પ્લેનમાં આવું નથી. એક પ્લેનમાં તમે મુશ્કેલી અનુભવો છો તો તરત કંપની ફેરવી નાખો, બીજે પ્લેનમાં ચાલ્યા જાઓ. બરાબર. કારણ કે એમાં વિકલ્પ છે, પણ ટ્રેનમાં કોઈ વિકલ્પ નથી. એટલે વસ્તુનો એક જ વેચનાર એટલે શું કહેવાય? ઈજારદાર કહેવાય. ઈજારાના લક્ષણો કીધા છે. લક્ષણોની અંદર પહેલું કીધું છે એક જ ઉત્પાદક કે વેચનાર. વેચનાર તેમજ અસંખ્ય ખરીદનાર. શું કીધું? વેચનાર કેવા છે?
એક જ છે, જ્યારે ખરીદનાર કેવા છે? અસંખ્ય છે. તો ઇજારાવાળા બજારની અંદર એક જ વ્યક્તિ વેચનાર હોય. જેમ કે હમણાં જ આપણે વાત કરી કે અમૂલ ડેરી જે તે સમયે ઇજારો ધરાવતી હતી. શેના આધારે કહી શકાય? કારણ કે એ સમયે એ એક જ કંપની હતી આણંદ જિલ્લાની અંદર, જે આખા સમગ્ર ગુજરાતની અંદર દૂધનું વેચાણ કરતી હતી. પણ અત્યારે ડેરીઓ વધી ગઈ એટલે અત્યારે લાગુ પડે નહીં. એટલે વર્તમાન સમયની અંદર પૂર્ણ હરીફાઈ પણ ન જોવા મળે અને સંપૂર્ણ ઇજારો પણ જોવા મળતો નથી, કારણ કે હરીફો ઊભા જ છે. બરાબર. પણ કલ્પના કરીએ છીએ કે ઇજારાવાળા બજારની અંદર એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે અને એની સામે અસંખ્ય ખરીદનારાઓ હોય છે. એમાં જોઈએ કે ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, જે બજારમાં વસ્તુના પુરવઠા ઉપર કાબુ ધરાવે છે, જેને ઇજારદાર કહેવામાં આવે છે. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. હરીફાઈ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે એક કરતા વધારે વેચનાર હોય ત્યારે. જો પેપ્સોડન્ટ છે, કોલગેટ છે, સેન્સોડાઇન છે, બબુલ છે, આ સિવાય પણ ઘણી બધી ટૂથપેસ્ટ છે, એ બધા વચ્ચે હરીફાઈ જોવા મળે છે. એ જ રીતે કાર બનાવતી કંપનીઓ વચ્ચે પણ હરીફાઈ જોવા મળે છે. પણ જે તે સમયે હીરો હોન્ડા એક જ કંપની હતી. બજાજ એ સમયે બાઇક નહોતું બનાવતું. બરાબર. તો હીરો હોન્ડાનો હરીફ કોઈ નહોતું. એટલે સૌથી પહેલા તમે જુઓ તો હીરો હોન્ડા, હજી આપણે એમ જ કહીએ છીએ કે હીરો હોન્ડા લીધું. જૂની પેઢી હોય તમે જોજો કે હીરો હોન્ડા લીધું એમ કહે છે. નવી પેઢી સ્પ્લેન્ડર લીધું કે પેશન લીધું એવું આપણને કહેશે. પણ જે તે સમયે આ કંપની ઇજારો ધરાવતી હતી અને એક જ કંપની હોવાથી હરીફાઈ જોવા મળતી નથી. માટે જ ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાઇસ મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં શું હતું? પ્રાઇસ ટેકર હતું. અહીંયા પ્રાઇસ મેકર છે. 2 માર્કમાં પૂછાય છે. જ્યારે બજારમાં અસંખ્ય ખરીદનારા હોય છે, જેથી બજારમાં કોઈ એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ વચ્ચે જોવા મળે છે. વહેલા તે પહેલાના ધોરણે. પહેલામાં વેચનારાઓ કોઈ કાબુ નહોતા ધરાવી શકતા. અહીંયા ખરીદનારાઓ કોઈ કાબુ નથી ધરાવી શકતા, કારણ કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારા હતા. એ બજારનો નાનો એક હિસ્સો હતો. એમ અહીંયા ખરીદનારા એટલે કે ઇજારાવાળા બજારની અંદર શું છે કે ખરીદનારા એક નાનો અમથો હિસ્સો છે. એ બજાર ઉપર કાબુ મેળવી શકતા નથી. બીજું કીધું છે નજીકની અવેજીની વસ્તુનો અભાવ. નજીકની અવેજી વસ્તુનો અભાવ. એક જ છે. રેલવેનો વિકલ્પ આપો લ્યો મને. છે કોઈ? નથી. એ જ સમયે જે તે સમયે ગિલાનો છકડો તમે પાઠ કદાચ ભણીને આવ્યા છો, એની પહેલાના સમયે ગુજરાત એસટીનો વિકલ્પ આપો. હતો જ નહીં. પણ અત્યારે તો ઘણા બધા વિકલ્પો છે. એટલે વાત આપણે ઇજારાની કરીએ છીએ એટલા માટે કે જે વસ્તુ બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર વેચતો હોય એનો કોઈ વિકલ્પ હોતો નથી. જે તે સમયે બજારમાં તમે જુઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની અંદર, કે કરિયાણાની એક જ દુકાન હોય, જેને ગામના શેઠ તરીકે ઓળખતા. બરાબર. એનો કોઈ વિકલ્પ નહોતો. પણ આજે ગામડામાં અસંખ્ય કરિયાણાની દુકાનો થઈ ગઈ. તો આ રીતે ઇજારાવાળા બજારમાં વસ્તુઓ નજીકની અવેજી હોતી નથી. શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ જો ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે સમાનતા ધરાવતી સમાન ગુણી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય છે. એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા છે. દાખલા તરીકે
રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. તમે બસ છે, પ્રાઇવેટ ગાડી છે, એ રીતે જઈ શકો છો, એ દૂરની અવેજી થાય, બરાબર. પણ રેલવેની કોઈ નજીકની અવેજી હોતી નથી, કારણ કે એવી કોઈ રેલવે કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજીરૂપ વિમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. તો આ રીતે નજીકની અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે. ત્રીજું, નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ. નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ. રેલવે કેટલા વર્ષોથી અંગ્રેજોના સમયથી ઇજારો ધરાવે છે, પણ જો ગવર્મેન્ટ રેલવેની અવેજીરૂપ વસ્તુ પ્રાઇવેટ સંસ્થાને આવવા જ નથી દેતી, એટલે આવી પરિસ્થિતિની અંદર ઇજારાવાળા બજારની અંદર નવી પેઢીઓના પ્રવેશ ઉપર શું હોય છે? અંકુશ હોય છે. સરકારની કેટલી બધી પરમિશન લેવી પડે, જ્યાં સુધી સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી તમે એ પ્રકારની પેઢી સ્થાપી શકતા નથી. તો એમાં જોઈએ કે ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી, બાકી આપણે ધારીએ તો ભારતની અંદર ઘણી બધી રેલવે કંપનીઓ સ્થાપવા માટે ઉદ્યોગપતિઓ સાહસ કરવા તૈયાર છે, પણ ઇન્ડિયન ગવર્મેન્ટ એ પોસિબલ બનવા દેતા નથી, કારણ કે સરળ નથી. એટલા માટે હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત ઉપર કાબુ ધરાવે છે અને અસામાન્ય નફો પણ મેળવે છે. પણ રેલવે મિત્રો અસામાન્ય નફો મેળવતી નથી, બહુ નજીવો નફો મેળવે છે અને બહુ ઓછી કિંમતે એ મુસાફરી કરાવે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાઈને ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી, કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓના પ્રવેશને અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં તે પ્રવેશ કરી શકતો નથી. ચોથું કીધું છે કિંમત અથવા વેચાણ પર કાબુ. કિંમત અથવા વેચાણ પર કાબુ. ઇજારદાર છે એ કાં તો કિંમત ઉપર કાબુ ધરાવી શકે અને કાં તો વેચાણ ઉપર, બંને ઉપર એક સાથે અંકુશ મેળવી શકતો નથી. કારણ કે જો બહુ ઊંચી કિંમત રાખવા જાય તો વેચાણ ઘટે, અને જો વેચાણ વધારવા જાય તો કિંમત નીચી રાખવી પડે. અને એટલે માટે જ ભારતીય રેલવે કિંમત હંમેશા નીચી રાખે છે. સમજે છે મારી વાત? ભારતીય રેલવે કિંમત કેવી રાખી છે? નીચી રાખી છે. તમને ખબર છે કે અહીંયાથી પાલિતાણા કે સિહોર જવું હોય તો બહુ નજીવા એમથા દરની અંદર તમને ત્યાં પહોંચાડે છે. 10 કે 12 રૂપિયા કે વધીને 15 રૂપિયામાં તમને સિહોર પહોંચાડે, અને હું ભૂલતો ન હોઉં તો લગભગ 15 કે 20 રૂપિયામાં તમે પાલિતાણે પહોંચી જાવ છો. તો આ રીતે કાં તો વેચાણ ઉપર કાબુ ધરાવી શકે અને કાં તો કિંમત ઉપર. અને એની સામે એપલના ફોન છે, મર્સિડીઝની કાર છે, BMW ની કાર છે, આ શેની ઉપર કાબુ મેળવે છે? કિંમત. જો કિંમત વધારે રાખો તો વેચાણ ઓછું થાય, અને જો વેચાણ વધારવું હોય તો કિંમત નીચી રાખવી પડે. બે કોઈ દી એક સાથે સવાર થઈ શકાય નહીં. એમાં કીધું છે કે ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ ઉપર કાબુ મેળવી શકતો નથી. એનો અર્થ એ થાય છે કે ઇજારદાર વસ્તુનું કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો બજારમાં વસ્તુનું વેચાણ ઓછું સ્વીકારવું પડે છે, પણ જો તે વસ્તુના વેચાણ વધારવા ઈચ્છતા હોય તો વસ્તુની કિંમત કેવી રાખવી પડે? નીચી સ્વીકારવી પડે. આમ ઇજારદાર
કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સાથે એક સમયે સવાર થઈ શકતો નથી. તેથી ઊંચી કિંમત લઈને વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. પછી કીધું છે અસામાન્ય નફો. કાં તો મિત્રો વેચાણ વધારીને નફો વધારે મેળવો અને કાં તો કિંમત વધારીને નફો મેળવો. કારણ કે પેઢી એક જ છે, એક જ વેચનાર છે, ગમે તે કરો. જો કિંમત ઊંચી રાખશો તોય નફો વધારે મેળવો, એની સામે વેચાણ ઓછું થશે. અને જો કિંમત નીચી રાખશો તો વેચાણ વધશે. એટલે બંને રીતે નફો કેવો થવાનો છે? સામાન્ય થવાનો છે. કાં તો વેચાણ વધારીને નફો મેળવો કાં તો કિંમત વધારીને નફો મેળવો. એટલે અહીંયા કોઈ તમારી સામે હરીફ છે નહીં, તમારે કોઈની સાથે હરીફાઈ થવાની નથી. એમાં જોઈએ, ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર ઊંચી કિંમત રાખી શકતો હોય છે, જેથી સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. કિંમત ભેદભાવ. તમને કેવું લાગે? કિંમત ભેદભાવ અહીંયા હશે? ન હોય, કારણ કે બીજું કોઈ છે જ નહીં. બરાબર. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા નથી મળતું. પરંતુ જોજો, બીજો વેચનાર નથી એટલા માટે હરીફાઈનું તત્વ જોવા નથી મળતું. પણ જે વેચનાર છે એ પોતાની મરજી મુજબ કિંમતનો ભેદભાવ કરી શકે છે. એક વ્યક્તિને નીચી કિંમતે આપે, બીજી વ્યક્તિને ઊંચી કિંમતે આપે. એ રીતે કિંમત ભેદભાવ થઈ શકે છે. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે બે વ્યક્તિ એક જ વેચનાર પાસે જાય છે, બીજો કોઈ બજારમાં દુકાનદાર નથી, વેચનાર નથી, તો એક વ્યક્તિને ઓછી કિંમતે વસ્તુ આપશે અને બીજા વ્યક્તિને કહે છે એટલામાં દેવી છે, બોલ તાર લેવી છે. સમજાય છે આ વાત? તો આ રીતે એક જ સરખી વસ્તુમાં કિંમત ભેદભાવ વેચનાર કરી શકે છે. અન્ય ઉત્પાદકો ન હોવાથી ઉત્પાદકો વચ્ચે કિંમત ભેદભાવ થતો નથી. જેથી ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરીને, દાખલા તરીકે આપણે જેને ડોક્ટર કહીએ છીએ, એ બે પેશન્ટ પાસેથી શું કરે છે? અલગ અલગ કિંમત વસૂલે છે. બરાબર. ટ્રીટમેન્ટ તમે એડમિટ થાવ તો કોઈ એક પેશન્ટ પાસેથી કદાચ ઓછા લે અને બીજો પોસિબલ છે કે વધારે ચૂકવી શકે એમ છે, તો એમની પાસેથી કેવા લે છે? વધારે લે છે. અને છેલ્લું કીધું છે પેઢી એ જ ઉદ્યોગ. ઉદ્યોગ ગણો કે પેઢી બજારમાં એક જ ઉત્પાદક છે. બરાબર. એટલે જે પેઢી તરીકે સ્થપાય છે એ પણ ઉદ્યોગ છે, જે ઉદ્યોગ તરીકે સ્થપાય છે એ પેઢી છે. એટલે આ રીતે પેઢી એ જ ઉદ્યોગ છે. વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પેઢી એટલે શું? એક જ વસ્તુનું ઉત્પાદન કરે એને પેઢી કહેવાય. જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓ એક કરતા વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય. જેમ કે જીઆઈડીસી વિસ્તાર છે, એમાં એક સાથે ઘણી બધી પેઢીઓ ઘણી બધી વસ્તુઓ એક સરખીનું ઉત્પાદન કરે છે. બરાબર. જો સૌથી પહેલા A1 બેકરી જ હતી, આજે શ્રીજી બેકરી છે, અમૃત બેકરી છે, અન્ય નાની મોટી ઘણી બધી બેકરીઓ કામ કરે છે, જે પાઉં છે, ટોસ્ટ છે, બ્રેડ છે, આ બધાનું ઉત્પાદન કરે છે. બરાબર. તો એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતો સમૂહ એટલે ઉદ્યોગ. જ્યારે એક જ વસ્તુનું ઉત્પાદન કરતી જે સંસ્થા છે એને શું કહીએ છીએ? પેઢી. એટલે અહીંયા બીજું કોઈ હોતું નથી. એટલે ઉદ્યોગ ગણો કે પેઢી ગણો, બે શું છે? એક જ છે. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી
વાસ્તવમાં તે પેઢી છે અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. તેથી જ કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. અને 2 માર્કમાં આ વાક્ય પૂછાય છે કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. સમજાવો. બરાબર, કારણ કે અહીંયા કોઈ બીજી પેઢીઓ સાથે આવવાની નથી, એટલે પેઢીઓનો સમૂહ ક્યારેય બનવાનો નથી. જો પેઢીઓનો સમૂહ બને તો ઉદ્યોગ થાય, પણ અહીંયા કોઈ નવી પેઢી આવવાની નથી, એટલે પેઢી એ જ ઉદ્યોગ. અને જે ઉદ્યોગોને માટે સમૂહ જોવે છે, સમૂહ પણ આ એક જ પેઢી થવાની છે. તો આ રીતે આજે કુલ આપણે 7 મુદ્દાઓ ભણ્યા, જે તમારે યાદ રાખવાના છે. 5 માર્કમાં પૂછાય છે, એટલે વ્યવસ્થિત સમજજો. અને જો ન સમજાય તો મને યુટ્યુબમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો કે આ મુદ્દો ન સમજાણો. કયા 7 ભણ્યા? તો કે એક જ ઉત્પાદક કે વેચનાર તેમજ અસંખ્ય ખરીદનારા, નજીકની અવેજી વસ્તુનો અભાવ, નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ, કિંમત અથવા વેચાણ ઉપર કાબુ, અસામાન્ય નફો, કિંમત ભેદભાવ અને પેઢી એ જ ઉદ્યોગ છે. બરાબર, તો આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. આભાર, ધન્યવાદ.